લગાડો સદગુરુ શરણે રે હો જઈએ સદગુરુ શરણે એ જઈને આપણે સુખિયા થઈએ જઈને થઈએ ગુરુજીને ગોવિંદ કહો જાણીએ ગુરુજીને ગોવિંદ એ આદિન થઈને હરિ રસ માણીએ આદિર થઈને એ સદગુરુ શરણે રે હો જઈએ સદગુરુ શરણે એ આડીને આવળે વાતો ના કરીએ આડીને આવળે વાતો એ હરે ભજનમાં એક થઈ રહીએ હરે ભજનમાં એક તાર થઈએ સદગુરુ શરણે રે હો જઈએ સદગુરુ જઈએ મૂંગા મોઢે બેસી ના રહીએ મૂંગા મોઢે બેસી ના રહીએ ના બોલે ને બોલવાનું કહીએ ના બોલે કહીએ સદગુરુ શરણે રે હો જઈએ જઈએ ગુરુજીની નિંદા કદે ના કરીએ ગુરુજીની નિંદા કદે ના કરીએ બીજા કરે તો કાને ના ધરીએ બીજા કરે તો કાને સદગુરુ શરણે રે હો જઈએ સદગુરુ શરણે જઈએ આજનો લાવો પ્રેમથી લઈએ આજનો લાવો એ બ્રહ્મરૂપ થઈને બ્રહ્મરસ પીજીએ બ્રહ્મરૂપ થઈને બ્રહ્મ એ સદગુરુ શરણે રે હો જઈએ સદગુરુ શરણે જઈએ ગુરુજીના ગુણલા ભક્ત જન ગાવે ગુરુજીના ગુણલા વે સદગુરુ તોલે કોઈ ન આવે સદગુરુ તોલે કોઈ ન આવે સદગુરુ શરણે રે હો જઈએ સદગુરુ શરણે રે હો જઈએ જઈને રે આપણે સુખિયાર થઈએ જઈને થઈએ સદગુરુ શરણે રે હો જઈએ સદગુરુ શરણે રે જઈએ જઈને રે આપણે સુખિયાર થઈએ જઈને રે આપણે ક્યાં થઈએ સદગુરુ શરણે રે હો જઈએ સદગુરુ શરણે રે હો જઈએ સદગુરુ દેવની સ્વામીજી મહારાજની જય સનાતન ધર્મની જય બાલકૃષ્ણ ભગવાન કી જય પ્રયાગરાજ તીર્થની જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ શાંતિથી પોતાનું સ્થાન ગ્રહણ કરી ચૂપચાપ બેસી જવા વિનંતી છે ભાઈઓને પાણી પીવાઈ ગયું હોય ફ્રેશ થઈ ગયા હોય તો જલ્દીથી જલ્દી કથા સત્સંગમાં જોડાઈ જવા નમ્ર વિનંતી છે સજ્જનો આપણને એવું નથી લાગતું કે સાક્ષાત ભગવાન અહીંયા આવ્યા હોય અને આપણી ઉપર માયાનું ઘેન લગાડી દીધું જેવી રીતે ભગવાને બધાને
સુવડાવી દીધા હતા. એવી રીતે આજે પૂજ્ય સ્વામીજી મહારાજે વ્યાસ રૂપે ભગવાન રૂપે આવી અને એવા દુહા ભજન કીર્તન એવા હાલડા ગયા, આપણે બધા પણ ઊંઘી ગયા. કેટલી શાંતિ થઈ ગઈ. સદગુરુ દેવની જય. તો હવે પછી પૈસા જે આવેલા છે 1100 રૂપિયા વલ્લભભાઈ રાજાભાઈ ગોધાણી ટાણા, 5001 અલ્પેશભાઈ રામજીભાઈ કલ્યાણ પર રોકડા, 5001 મહેશભાઈ રામજીભાઈ કલ્યાણ પર રોકડા, હસ્તક રસીલાબેન રામજીભાઈ ભલાણી કલ્યાણપુર વાળા તરફથી ફોન થી આવેલા છે. સદગુરુ દેવની જય. 1001 હંસાબેન પ્રતાપસિંહ સોલંકી આકરો, 501 રસિકભાઈ નનુભાઈ બ્રહ્મભટ્ટ રોકડા, 1001 રામ ભરોસે, 1100 રૂપિયા ગીતાબેન એન પરમાર ભાવનગર. સદગુરુ દેવની જય. પછી એક બપોરની એટલે સાંજની રસોઈ આવેલી છે. ધનજીભાઈ રાજપીપળા, બાબુભાઈ કાળુભાઈ રાજપીપળા, જીવરાજભાઈ રાજપીપળા, બાબુભાઈ પોપટભાઈ રાજપીપળા, બટુકભાઈ રાજપીપળા, બાબુભાઈ ઉજળવા, તુલસીભાઈ રામધરી, ભૂપતભાઈ અડતાળા, મનુભાઈ રાથળી, નાનુભાઈ ભાવનગર, લક્ષ્મીબેન ભાવનગર, ધમુબેન રામણકા, અનિતાબેન મહેસાણા તરફથી આ રસોઈ પેટે 13,000 રૂપિયા આવ્યા છે 11 ને બદલે. સદગુરુ દેવની જય. હવે પછી આવતીકાલે ભાગવત સપ્તાહની આપણે પૂર્ણાહુતિ થશે. તો પોથીના બોલ નિમિત્તે જેમને બોલવું હોય તો જલ્દી બોલજો. આપણે લાંબો ટાઈમ ખેંચવાનો નથી અને આપી જ દેવાની કાલે આ ટાઈમે થશે. એટલે જેને બોલવો હોય તો ફટાફટ બોલી જજો. આપણે રહી ગયા એવું ન વિચારતા કોઈ. તો 11,000 રૂપિયા ઠાકરસિંહભાઈ ઓદાભાઈ સાસાપરા દેવાડા તરફથી બોલ્યા છે. જેમને વધવો એમ ફટાફટ જ વધ્યો ભાઈ. સદગુરુ દેવકી જય. સદગુરુ દેવ કી જય. ઓમ ભદ્રન્નો પિવાતય મનઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ ગુરુ ઓમ ગુરુ ઉપસ્થિત મુમુક્ષો ભાઈઓ તથા બહેનો, ભગવાનની મહાન કૃપાથી આપણે પવિત્ર તીર્થ ક્ષેત્રની અંદર આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર મહાપુરાણને શ્રવણ કરી રહ્યા છીએ. એમાં આપણે શ્રવણ કરી રહ્યા હતા કે બ્રાહ્મણ પત્નીઓ ઘેર પાસે આવી એટલે બ્રાહ્મણોને વાત કરી તો એ બ્રાહ્મણો છે ખૂબ પશ્ચાતાપ કરે છે કે અમારી પાસે પેલા આવ્યા હતા પણ અમે ઓળખી શક્યા નહીં. તો બ્રાહ્મણો કહેવા લાગ્યા કે અમારા કરતા તમે શ્રેષ્ઠ છો. ઘણીવાર ઘરની અંદર પણ એવું થાય છે ને કે પોતે ભાઈ પત્ની ઓળખી શકતા નથી અને પત્ની પત્નીને ઓળખી શકતા નથી. પછી એમ કે અમારે તો ભગવાન હતા, પછી મોટો ફોટો, તો હવે ફોટા સાથે માથા જ્યાં લગી હોય ત્યાં લગી તો બોલો શાંતિથી રહેવા દીધા ન હોય. અને પછી ફોટાની પૂજા કરે
તો એ કાંઈ કામનું. એટલે જીવતા બીજાને સુખ આપી દેજો. મર્યા પછી ફોટાને હાર અગરબત્તી કરે કાંઈ થવાનું. જીવતા જેટલું તમે બીજાને સુખ આપશો એટલું સુખ તમને એ મળી શકશે. એટલે હંમેશા ઘરની અંદર જે વ્યક્તિ હોય એ બધાને આપણે એક તો સુખથી રહેવા દેવા. ઘરની અંદર બીજાને દુઃખ એકબીજાને થાય એવું ક્યારે પણ વાતાવરણ ઊભું કરવું. ઘર એ હંમેશા આપણું સ્વર્ગથી પણ સુંદર બની જવું જોઈએ. સ્વર્ગ કીધું ને, ક્યાંય આગુ પાછું નથી. એટલે ઘરને જ આપણે સ્વર્ગ બનાવી. બોલો એ કોના હાથની વાત છે? પોતાના જ હાથની વાત છે. એટલે ખાસ કરીને ઘરની અંદર બધાએ એક તો પ્રેમ ભાવથી રહેવું જોઈએ. ક્યારેય એકબીજાના મત અલગ અલગ હોવા જોઈએ નહીં. તો જ ઘરની અંદર સુખ મળી શકે છે. હવે એક ઉત્તરમાં તાણે અને એક દક્ષિણમાં તાણતું હોય તો એ ઘરમાં ક્યારે પણ મજા આવતી નથી. એટલે ખાસ કરીને ઘરની અંદર બધાનો પ્રેમ વધે, બધા એકબીજા પ્રેમથી રહે અને બધા જ સુખી થાય એવું હંમેશા એ ઘર હોવું જોઈએ. તો બોલો સ્વર્ગ અહીંયા જ કહેવામાં આવે છે. ત્યાર પછી આગળ ગોવર્ધન પ્રસંગ આવે છે. એકવાર વ્રજમાં ગોવાળિયાઓએ ઇન્દ્રને પ્રસન્ન કરવા માટે ઇન્દ્ર યાગ કરવાનો નિશ્ચય કર્યો. નંદરાયજીની સંમતિ લીધી તો નંદરાયજીએ પણ એમાં સંમતિ આપી. ભગવાને નંદજીને પૂછ્યું કે પિતાજી, આ યજ્ઞનો ઉત્સવ શા માટે? યજ્ઞનું ફળ છે શું છે? એનો ઉદ્દેશ શું છે? ત્યારે નંદરાયજી કહેવા લાગ્યા કે ઇન્દ્ર વરસાદ આપે છે, તેથી અન્ન થાય છે અને તેને પ્રસન્ન કરવા માટે યજ્ઞમાં અમે અન્ન હોમીએ છીએ અને આ અમારા કુળની પરંપરાનો ધર્મ છે. તો ભગવાને કીધું કે જીવ પોતાના કર્મ પ્રમાણે જન્મે અને કર્મ પ્રમાણે સુખ દુઃખ ભોગવે છે. માટે એક દેવને છોડી બીજા દેવને માનવા તે યોગ્ય નથી. અને રજોગુણથી પ્રેરાઈને મેઘ વરસે છે, તેમાં ઇન્દ્ર શું કરી શકે? એટલે આપણે તો પર્વત પાસે રહેવા વાળા વનવાસી છીએ. તેથી બધા મળીને ગાયો, બ્રાહ્મણ અને ગોવર્ધનની પૂજા કરવી જોઈએ. નંદરાયજી અને ગોવાળિયાઓએ આ વાતની સંમતિ આપી. આ વાત એને પણ ગમી. તેથી યજ્ઞનું કામ બંધ રાખી ગોવર્ધન પર્વત ઉપર બધા ગયા. ત્યાં ગોપગણને વિશ્વાસ કરવા માટે ભગવાને બીજું એક રૂપ ધારણ કર્યું. તે રૂપ ગિરિરાજના ઉપર બેસીને કહ્યું કે હું ગિરિરાજ છું. કૃષ્ણ રૂપે રહેલા ભગવાનને બધાને કહ્યું કે જુઓ, ગિરિરાજે આપણા ઉપર કેવી કૃપા કરેલી છે. બધાએ તેને પ્રણામ કર્યા અને એ પ્રમાણે ગિરિરાજનું પૂજન કર્યું. બધા વ્રજમાં આવ્યા. હવે આ બાજુ ઇન્દ્રને ખબર પડી કે વ્રજવાસીઓએ મારું પૂજન છોડીને ગોવર્ધનનું પૂજન કર્યું. એટલે એને બહુ ક્રોધ ચડ્યો. વ્રજવાસીઓને વાયુ અને વર્ષાથી દુખી કરવા માટે મેઘને આજ્ઞા કરી. તે પ્રમાણે સેવકો વ્રજમાં પીડા કરવા માટે પહોંચી ગયા અને વીજળી, વરસાદ, વંટોળિયા ઉત્પન્ન થઈ ગયા. ગોપ બાળકો, ગોપીઓ વગેરે વ્રજવાસીઓ દુખી થઈ ગયા. ભગવાન પાસે આવ્યા કે અમારી રક્ષા કરો. ભગવાન કહે તમે ચિંતા ન કરો, હું આ ગોવર્ધન ઊંચો કરું છું. ગાયો સહિત બધા તેની નીચે આવી જાઓ. ભગવાને ગોવર્ધન ઊંચો કર્યો અને તસલી આંગળીએ ઉપાડ્યો. બધા જ ગોપ બાળકો, ગાયો વગેરે બધા જ વ્રજવાસીઓ એ પર્વત નીચે આવી ગયા. અને ગોપ બાળકોને પણ કીધું કે તમે લાકડીનો ટેકો રાખજો. બોલો ભગવાન પોતે કરવા વાળા છે, પણ એ બીજાને બોલો માન આપવા વાળા છે. અને
વાત વાતમાં ગોપ બાળકો ભગવાનને ક્યારેક કહેતા પણ કે લાલા જોજે હો, તે એકલે આ પર્વત નતો ઉપાડ્યો, અમે પણ લાકડીનો ટેકો રાખ્યો હતો. બોલો, બધું ભગવાન કરે છે, પણ ભગવાન યશ બીજાને આપે છે. આપણે તો બોલો એક નાનો એવો પંખો આપ્યો હોય તો એમાં પેઢીઓના નામ લખ્યા હોય, એ પણ હારે હારે હવા ખાજા કરે. પણ ભગવાન બધું જ કરવા વાળા છે, પણ છતાં બોલો ભગવાને ક્યારે એમ કીધું કે આમ મેં બધું કર્યું? આપણે તો એક નાનું એવું કાર્ય કર્યું હોય ત્યાં નરસિંહ મહેતાએ કીધું ને, હું કરું એ જગનાનદા શકટનો ભાર જે સ્વાન તાણે, હું પણ અભિમાન કરતો નથી, એના કામ કરે છે જગતપતિ. જે હું પણ અભિમાન કરતા નથી, એના કામ બોલો ભગવાન કરવા વાળા છે. પણ આપણે તો બોલો કોઈ નો કે તો હાથે હાથે પોતાના ગુણ ગાવા. પણ એટલું યાદ રાખજો કે જો તમે તમારા જ હાથે હાથે ગુણ ગાવા લાગશો તો એ સત્કર્મનો નાશ થઈ જશે. એટલે ક્યારે પણ તમે સત્કર્મ કરો એ બીજાને કહેવું જોઈએ નહીં. જો તમે ખેતરની અંદર દાણા વાવો છો, એને ઢાકો નહીં તો પશુ પક્ષી એને ખાઈ જાય છે. એમ સત્કર્મને હંમેશા છુપાવીને રાખવું જોઈએ. પણ આપણે તો મોટો ઢંઢેરો પીટાવીએ છીએ. એટલે યાદ રાખજો કે ક્યારે આપણે જો છુપાવવું હોય તો, જો જાહેર કરવું હોય તો પાપને જાહેર કરજો. પણ આપણું કેવું છે, પાપને આપણે છુપાવી રાખીએ છીએ અને સત્કર્મને ઉગાડું કરીએ છીએ. એટલે હંમેશા જો પાપને પોકારવામાં આવે તો પાપથી હંમેશા નિવૃત્તિ થઈ શકે છે. જેસલ જ્યારે તોરલને લઈને દરિયાઈ માર્ગે આવી રહ્યો હતો, એમાં મધ દરિયાનું વાણ પગ્યું અને વાણમાં બોલો તોફાન શરૂ થયું અને અંદર વાણમાં પાણી ભરાવા લાગ્યું. ત્યારે જેસલને થયું કે હવે આમાંથી કોઈ ઉગવાનો ઉપાય નથી. તોરલની સામે જોયું તો ખડખડાટ હસે છે. બોલો આ જેસલથી બધા કાપતા હતા, પણ સામો કાળ આવ્યો એટલે જેસલ કાપવા. તોરલને કીધું કે સતી, અત્યારે તો મરવાનો સમય છે અને તમને હસવાનું કેમ આવે છે? આમાંથી કોઈ ઉગરવાનો ઉપાય કરો. ત્યારે તોરલ કહે છે કે જાડેજા, આમાંથી જો ઉગવાનો ઉપાય હોય, આમાંથી જો એક જ ઉગરવાનો ઉપાય છે કે જે તે પાપ કર્યા છે એ બધા તો પોકારી ના. કીધું ને, પાપ તારું રે પરકાશ જાડે બેડલીને ઉડવા નહીં દવો, તારી નાવડીને ડૂબવા નહીં દવો. જાડે જારે એમ તોરલ કેશીજી, હેજી રે સતી તોરલ કેશીજી. એ જ વખતે જાડે જાય જેટલા પાપ કર્યા હતા એ બધા જ પોકારી નાખ્યા અને એ સંકટમાંથી ઉગરી ગયો. એને બોલો પાપ પોકાર્યા પછી એને સામું ક્યારે પાપ સામું જોયું. પણ આપણું કેવું કે અમે વ્યસન નહીં કરી સ્વામીજી, પાછા બીજા જે હતા એવા ધોયેલ મોળા જેવા. એટલે જીવનની અંદર મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, ભલે ભૂલ થઈ ગઈ પણ મનુષ્ય પાપને પોકારી નાખે અને ફરીવાર ન કરે તો એમાંથી છૂટી શકે છે. એટલે ખાસ કરીને
સત્કર્મને બહુ જાહેર નહીં કર્યા કરતા. સત્કર્મોને હંમેશા છુપાવીને રાખજો. આ તો વાત જોઈ રહ્યા હોય કે ક્યારે બીજા મળે. અને હું વાત, અમે તો પ્રયાગરાજ ગયા હતા, અમે રોજ એટલી માળા કરતા, એટલા વાર સ્નાન કરતા, એટલું દાન કર્યું, એટલું પુણ્ય કર્યું. બોલો, આ બધી જઈને બીજાને ઘણા એમ કહેતા આ જવાનું બધું શા માટે? તો બીજાને કહેવા તો થાય, નકર જઈને કહેવું હું કે તમે શું કર્યું. એટલે જેટલું બને એટલું સત્કર્મને છુપાવજો અને પાપને પોકારજો. જો પાપને પોકારશો તો પછી ફરીવાર તમે કરવાની ઈચ્છા નહીં થાય. એટલે આમ 7 દિવસ બોલો ભગવાને ટસલી આંગળીએ ગોવર્ધન તોડી રાખ્યો. હવે ભગવાનના 7 દિવસ સુધી ગોવર્ધન પર્વતને ધારણ કરી રાખ્યા. એટલે ભગવાનને આવી અચિંત્ય શક્તિ જોઈને ઇન્દ્રને આશ્ચર્ય થયું. વેર લેવાનું એને છોડી દીધું. વરસાદ બંધ થઈ ગયો, પવન બંધ થઈ ગયો. આકાશમાં ભગવાન સૂર્યનારાયણ પ્રગટ થયા. એટલે ભગવાને કીધું કે હવે તમે બધા બહાર આવી જાઓ, હવે કોઈ સંકટ નથી. ત્યાર પછી ઇન્દ્ર ભગવાન પાસે આવ્યો અને ઇન્દ્રને ભગવાન કહેવા લાગ્યા કે હે ઇન્દ્ર, તારામાં અભિમાન બહુ આવી ગયું હતું, તેથી તારા ઉપર કૃપા કરવા માટે મેં યજ્ઞનો ભંગ કર્યો છે, તેથી તને તારું સ્મરણ રહે. બોલો, ભગવાન આ બધું અભિમાન દૂર કરવા માટે નહીં કરતા. ભગવાન કાંઈ કોઈનામાં વિઘ્ન કરે, પણ જ્યારે મનુષ્યની અંદર અભિમાન આવી જાય છે ત્યારે મનુષ્યને ચેતવવા માટે ભગવાન આવું. જો ભગવાન ચેતવે નહીં તો એ હંમેશા બોલો આગળ એ પાપ વધતું જાય છે. એટલે ભગવાન એમાંથી પાછા પાડવા માટે, જીવનું હિત કરવા માટે ભગવાન આવું કરે છે. ભગવાન કીધું મામેશ્વર્ય શ્રીમંદાંધો દંડ પાણી ન પશ્યતિ તમ ભ્રંશાયામિ સંપદ્યો યસ્ય છે ઈચ્છામ્યનુગ્રહાત. જે માણસ ઐશ્વર્ય લક્ષ્મીથી મદ આંધળો થયો છે તેને કાંઈ દેખાતું નથી, પણ તેના ઉપર હું કાળરૂપી પરમેશ્વર દંડ લઈને ઉભો છું અને એનો હું અનુગ્રહ કરું છું, એનું ઐશ્વર્ય લઈ લઉં છું અને એનો અભિમાન હું દૂર કરું છું. હવે ભગવાને તે પછી મહામનસ્વીની કામધેનુ એ ભગવાનની સ્તુતિ કરતા કહ્યું કે આપ અમારા પૂજનીય છો. બ્રહ્માજીની પ્રેરણાથી હવે અમે આપના ઉપર અભિષેક કરીને સંતોષ પામશું. પછી ઇન્દ્ર અને કામધેનુએ આકાશ ગંગાના જળથી શ્રી યદુનાથનો અભિષેક કર્યો અને તેનું ગોવિંદ નામ એવું આપ્યું. તે વખતે દેવો અને ઋષિઓને ભગવાનનો યશ ગાવા લાગ્યા અને અપ્સરાઓ પણ નાચ કરવા લાગી. અને ભગવાને ઇન્દ્રને કીધું કે જાઓ, તમારો અધિકાર તમે સ્વીકારો. ત્યાર પછી એકવાર નંદરાજે એકાદશીનું વ્રત કર્યું, ઉપવાસ કરી અને ભગવાનનું પૂજન કર્યું. રાત્રિના દિવસે બારસ બેસતી હોવાથી રાતના સમયે સ્નાન કરવા માટે જમનાજીમાં ગયા. તો ત્યાં વરુણ દેવના અનુચરો એટલે વરુણ દેવના માણસો ત્યાં આવ્યા અને નંદરાયજીને લઈ ગયા. અને આ વાતની ખબર ભગવાનને પડી. એટલે ભગવાન છે એ વરુણ દેવ એટલે વરુણ લોકમાં ગયા. ભગવાનને જોઈ અને વરુણ દેવ પણ બહુ પ્રસન્ન થયા અને રાજી થયા કે મને ભગવાનના દર્શન થયા. અને ભગવાનની વરુણ દેવે સ્તુતિ કરી, નમસ્તુભ્યં ભગવતે બ્રહ્મણે પરમાત્મને ન યત્ર શ્રૂયતે માયા લોક સૃષ્ટ વિકલ્પના. આ ભક્તોના ભગવાન, વેદાંતિનું બ્રહ્મ છો, યોગીઓના પરમાત્મા છો. આમ આપના સ્વરૂપ વિભિન્ન લોક સૃષ્ટિની કલ્પના કરનાર માયા નથી એવું શ્રુતિ કહે છે. હું આપને નમસ્કાર કરું છું
મારા સેવકો ભૂલથી તમારા પિતાજીને લાવ્યા છે, તમે એને લઈ જાઓ. ત્યાર પછી ભગવાન છે એ નંદરાયજીને લઈને વ્રજમાં પધાર્યા. ત્યાર પછી ભગવાને ચિરહરણ વખતે ગોપ બાલિકાઓને કીધું તું ને કે હું તમને શરદ પૂર્ણિમાએ રાસ રમાડીશ. એટલે શરદ પૂર્ણિમાનો સમય આવ્યો, ભગવાને બંસીનો નાદ કર્યો. નાદ સાંભળતા જ તે વખતે ગોપીઓ કોઈ ગાય દોઈ રહી હતી, કોઈ ભોજન બનાવી રહી હતી, કોઈ ઘરના કામ કરી રહી હતી, કોઈ ચૂલા ઉપર દૂધ ગરમ કરી રહી હતી, કોઈ બાળકોને ધવડાવી રહી હતી. આ બધું જ કામ પડતું મેલીને સંન્યાસીની માફક એ ચાલી નીકળી અને ઘરની અંદર જે બાકી કોઈ ગોપી રહી હતી એ ભગવાનની અંદર એને મન લગાવ્યું અને એના અશુભ કર્મ બળી ગયા. હવે પરીક્ષિત રાજા પૂછે છે કે ભગવાન, આ ગોપીઓ તો ભગવાનને પતિ ન માનતી હતી, છતાં તેનો ગુણમય સંસાર કેમ એ સંસારથી એ નિવૃત્ત થઈ? ત્યારે સુખદેવજી કહે છે કે રાજા, મેં તને પહેલા કીધું કે શિશુપાલે ભગવાન સાથે દ્વેષ કર્યો તો એનો પરમ પદના ભાગીદાર બન્યા, તો ગોપીઓનું તો કેવું શું? ત્યાર પછી ગોપીઓ છે એ ભગવાન પાસે આવી. આ તો ભગવાને ગોપીઓને કહ્યું, સ્વાગતં વો મહાભાગઃ પ્રિયમ કિમ કરવાણી વા વ્રજસ્યાનામયં ક્વચિદ બ્રૂતાગમન કારણ. તમે ભલે આવ્યા, હું તમારું પ્રિય શું કરું? વ્રજમાં તો બધા કુશળ છે ને, તમારે અહીં આવવાનું કારણ હોય તે મને કહો, કોઈ કહો. તો ભગવાન કહે છે, રજનીશા ઘોર રૂપા ઘોર સત્વ નિવેશિતા પ્રતિયાતવ જમનેહ સ્થેયં સ્ત્રીભિષુ મધ્યમાં. આ ભયંકર રાત્રિમાં અહીંયા ઘોર પ્રાણીઓ ફરતા હોય છે, માટે તમારે વ્રજમાં અહીંયા આવવું જોઈએ નહીં, વ્રજમાં પાછા જાઓ. કોમળ સ્ત્રીઓ આવા જંગલમાં રહેવું જોઈએ નહીં. તમારા સગા સંબંધી તમને શોધતા હશે. અહીંની જો તમે વનની શોભા જોઈ લીધી હોય તો જલ્દી પાછા જાઓ. પતિ વગેરેની સેવા કરો, બાળકોને સ્તનપાન કરાવો, ગાયોને દોહન કરો. ચાંદનીની વનમાં શોભા જોવા આવ્યા હોય તો હવે તમે જોઈ લીધી છે, તો હવે તમે પાછા જાઓ. આ પ્રમાણે ભગવાનના ભાષણ સાંભળી ગોપીઓ ઉદાસ થઈ ગઈ અને તેમને આશા તૂટી જવાથી તેમને ચિંતા થઈ. તો પણ હવે અમે શું કરીએ? શ્રી કૃષ્ણ ભગવાનને હવે બતાવ્યા વગર જાવું નથી. એટલે ગોપીઓ છે એ કહેશે, મેવં વિભોર્હતિ ભગવાન ગતિ તુમ દ્વિશંસં સંત્યજ સર્વ વિષયાંસ્તવ પાદમૂલં ભક્તા ભજસ્વ દુર્વગ્રહમાં ચ જાસ્માન દેવો યથાદિ પુરુષો ભજતે મુમુક્ષો. હે વિભો, તમે ઘટ ઘટમાં રહેવા વાળા છો, અમારા હૃદયની વાત તમે જાણો છો. તમારે આવી નિષ્ઠુરતા ભરેલી વાણી ન બોલવી જોઈએ. અમે સર્વ વિષયોનો ત્યાગ કરી અને તમારા ચરણ કળમાં પ્રેમથી અમે આવ્યા છીએ, એમાં સંદેહ નથી. તમે સ્વતંત્ર છો, હઠીલા છો, તમારા પર અમારું કાંઈ ચાલતું નથી. અમે તમારા ભક્ત છીએ, એટલે જેમ નારાયણ કૃપા કરી શરણે આવેલા પોતાના મુમુક્ષુ ભક્તોને સ્વીકાર કરે છે તેમ અમને સ્વીકાર કરો. નો ચેદ્વયં વિરહ જાગ્નો પયુક્ત દેહા જાનેન યામ પદયો પદવીમ સખેતે. આપે અમારો પ્રેમ ઉદ્દીપન કર્યો છે, તો આપ જ અમારા પ્રેમને શાંત કરો. જો આપ અમારી ઈચ્છા નહીં પૂરી કરો તો અમે અત્યારે અમારા પ્રાણ અહીં છોડી દઈશું. આવી ગોપીઓની વિહવલતા સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ દયાથી હસ્યા અને આત્મારામ હોવા છતાં એને રમવાનું શરૂ કર્યું. હવે રાસ શરૂ થયો એટલે એક ગોપી અને એક જેટલા ગોપીઓ એટલું જ ભગવાને એના રૂપ ધારણ કરી લીધા અને રાસ શરૂ થયો. એટલે ગોપીઓને અભિમાન આવી ગયું કે અમે સંસારી લોકો કરતા
શ્રેષ્ઠ છે. હવે ભગવાન છે કોઈનું અભિમાન રહેવા દેતા નથી, એટલે ગોપીઓને અભિમાન આવ્યું એટલે ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. ગોપીઓ વિહોળ થઈ ગઈ અને ભગવાનને બાર ગોતવા લાગી. બોલો ભગવાન ક્યાં છે? ભગવાન શ્રીમદ ભગવદ ગીતાના 18મા અધ્યાયમાં ગીતામાં કીધું, ઈશ્વર સર્વભૂતાનાં વિદ્યેશેર્જુન તિષ્ઠતિ બ્રાહ્મયન સર્વભૂતાની અંતરુદ્ધાની માયા. 15મા અધ્યાયમાં કીધું સર્વસ્વ ચાહં હૃદય સન્નિવિષ્ટો. તો બોલો ભગવાન ક્યાં છે? ભગવાન આપણી અંદર રહીને જ આપણને ચલાવવા વાળા છે. એટલે આપણે પણ દૃઢ કરવું કે ભગવાન ક્યાંય બીજે આગા પાછા 24 કલાક આપણી અંદર બોલો આપણું ધ્યાન રાખવા વાળા છે. જો ભગવાન ધ્યાન ન રાખતા હોય તો આપણે કાંઈ કરી શકીએ નહીં. હવે ગોપીઓ ભગવાનને બહાર શોધવા લાગી. ગોપીઓ ફરતી ફરતી બોલો બાર શોધવા વનમાં શોધવા લાગી. વનસ્પતિઓને પૂછે છે કે મારા નંદકુમારને જોયા? એમાં ફરતા ફરતા એને એકાંતિક રાધા પણ મળે છે. ગોપીઓ કહેવા લાગી કે તું આ કેમ ભરે છે? એ કે ભગવાન પણ મને છોડીને, રાધાજીને કેમ છોડ્યા ભગવાને? તો રાધાજીને પણ અભિમાન આવી ગયું કે આ બધી ગોપીઓ કરતા હું શ્રેષ્ઠ છું. એટલે રાધાજીએ શું કીધું ભગવાનને કે હું થાકી ગઈ છું, તમે મને તેડી લો, કારણ કે કોઈક વાહન લઈ આવો. ભગવાન કે મારે આયા વાહન ક્યાં ગોતવા જવું? એટલે એમ કર તું મારે ખંભે બેસી જા. એટલે ભગવાને કીધું કે તું આ ઝાડની ડાળ છે ત્યાં લટકી જા અને મારે ખંભે. જેવા રાજાજી ઝાડની ડાળે ટીંગાણા અને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. એટલે અભિમાન કોઈને રહેવા દેતું નથી. એટલે રાધાજી કહેવા લાગ્યા કે મને પણ ભગવાન છોડીને ચાલી ગયા. હવે આ ગોપીઓ બધી વિહવળ થઈ ગઈ છે અને ભગવાનને શોધે છે. હવે ગોપીઓ સાથે મળી વિરહમાં ભગવાનના દર્શન માટે એક ગીત ગાય છે, જેને ગોપી ગીત કહે છે. એના 19 શ્લોક છે. એમાં તમને હું 2-3 શ્લોક સંભળાવું છું. ગોપીઓ કહે છે, જયતિ તે દિકા જન્મના વ્રજ શયત ઇન્દિરા શશ્વદત્રયે દૈત દૃશ્યતાં દીક્ષુતાવકાશ તોય ધૃતા સવાસ વિચિન્વતે. ગોપીઓ કહેશે કે આ વ્રજની ભૂમિ આપના જન્મના કારણથી 3 લોકથી શ્રેષ્ઠ થઈ ગઈ છે. બોલો જ્યાં ભગવાનનો જન્મ થાય ત્યાં કોઈ ખામી. અમે આપની દાસીઓ છીએ અને એકમાત્ર આપને માટે પ્રાણ ધારણ કરેલ છે. અમે આપને બધી જગ્યાએ શોધીએ છીએ, માટે આપ અમને દર્શન આપો. આપના સૌંદર્યથી અમારું ચિત્ત હરાઈ ગયું છે, માટે અમને દર્શન આપી અને જીવન દાન આપો. આગળ ગોપીઓ કહેશે, ન ખલુ ગોપિકા નંદનો ભવા નખિલ દેના મંતરાત્મદ્રિક વિખન સાર્થિતો વિશ્વગુપ્તએ સખ ઉદેયવાન સાત્વતા કુલે. ગોપીઓ તો પેલા બોલો એના જ ભગવાન છે એમ માનતી હતી, પણ આમાં હું કીધું કે આપ કેવળ યશોદજીના પુત્ર નથી, પણ આપ સમસ્ત દેહધારીઓના અંતઃકરણના સાક્ષી છો. બ્રહ્માજીની પ્રાર્થનાથી આપે સંપૂર્ણ જગતની રક્ષા માટે યદુ કુળમાં અવતાર ધારણ કરેલ છે. જેને આપનું શરણ લીધું છે તે નિર્ભય બની જાય છે. આપે વ્રજમાં આવી ઘણા અસુરોને મારી અમારી રક્ષા કરેલ છે. જે હાથ દ્વારા જે હાથ તમે લક્ષ્મીજીના ઉપર મૂક્યો એ તમે આવો અને અમારા ઉપર રાખો. ત્યાર પછી ગોપીઓ આગળ કહે છે, તવ કથામૃતા તપ્ત જીવન કવિ બિરીડિતા કલ્મશાપહ
श्रवण मंगला श्रीमदातता भुवि गृह्णन्ति ते भूरिदा जना। ગોપીઓ કહે છે કે આપની કથા રૂપ અમૃત થી લોકો આનંદ કરે છે, ગમે એટલો મનુષ્ય તપેલો હોય પણ આપની કથા છે એ અમૃત જેવી છે, અને કવિઓ આપનું વર્ણન કરે છે અને સર્વથી અધિક દાન છે। આપની કથાનું શ્રવણ કરતા જીવનનું મંગળ થાય છે। સાંભળિત કથાનું મનન કરવાથી ધ્યાન કરવાથી મનુષ્યનું પરમ મંગળ થાય છે। આપ જ્યારે સાંજે પાછા ઘેર આવો છો ત્યારે આપના મુખ ઉપર ધૂળ દેખાય છે, છતાં તે એ મુખ કેવું સુંદર લાગે છે। આ રીતે ગોપીઓએ ભગવાનના વિરહમાં ગોપી ગીત ગાયું અને વિરહથી રડી રડીને ગોપીઓનું અંતકરણ શુદ્ધ બની ગયું અને ભગવાન છે એ હસતા હસતા ત્યાં પ્રગટ। ભગવાન શ્રી કૃષ્ણ પીળા પીતાંબર ધારણ કરે છે, ગળામાં માળા ધારણ કરે છે, હસતા હસતા મુખે ગોપીઓની વચ્ચે પ્રગટ થઈ ગયા। બધી જ ગોપીઓ આનંદિત થઈ ગઈ। ભગવાનના અંગ પકડીને એક બીજી ગોપીઓ ચેષ્ટા કરવા લાગી ગઈ અને ત્યાર પછી હવે મહારાસ છે એની શરૂઆત થાય છે। જેટલી ગોપીઓ હતી એટલા ભગવાને સ્વરૂપ ધારણ કર્યા અને એવો મહારાસ શરૂ થયો કે આ રાસ જોવા માટે સ્વર્ગમાંથી દેવો દેવીઓ સેંકડો વિમાન લઈને આવ્યા કે આખું આકાશ છે એ આકાશ એનાથી ભરાઈ ગયું। અને ભગવાન શંકર પણ આ રાસમાં આવવાની બોલો વિનંતી કરે છે ને, આપણે શ્રવણ કરીએ છીએ ને। એક દિન वो बोले भंडारे बन के रोज किनारे गोकुल में आ गए, ओ गोकुल में आ गए। पार्वती जी मना के हारे ना माने त्रिपुरारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। पार्वती से बोले मैं भी चलूंगा तेरे संग में, राधा श्याम श्यामना से मैं भी नाचूं, राधा संग श्यामना से मैं भी नाचूंगा तेरे संग में। आस में हंसी करेगी व्रज किनारे, हंसी करेगी व्रज किनारे, मानो बात हमारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। एक दिन वो भोले भंडारे बन के रोज किनारे गोकुल में आ गए, ओ गोकुल में आ गए। ऐसा बना दे मुझको कोई न जाने इस राज को, मैं हूँ सहेली तेरी ऐसा बना दे व्रजराज को। लगा के बिंदिया पहन के सारे, लगा के बिंदिया पहन के सारे, चाल चले मतवाली गोकुल में आ गए, ओ गोकुल में आ गए। एक दिन वो बोले भंडारे बन के रोज किनारे गोकुल में आ गए, ओ गोकुल में आ गए। हंस के सती ने बोला बलिहारी जाओ इस रूप में, एक दिन तुम्हारे लिए आए थे मुरारे इस रूप में। नारी रूप बनाया हरि ने, नारी रूप बनाया हरि ने, आज तुम्हारी बारी
नारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। ये कठिन वो बोले भंडारी बन के वेद किनारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। देखा शंभराग ने समझ गया सब राज ने, देखा सब श्याम ने समझ गया सब राज रे। ऐसे बजाई बंसी शुद्ध बुद्ध बोले बोलनाथ रे। सिर से खिसक गई अब सारे, सिर से खिसक गई अब सारे, मुस्काए बनवारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। हे कठिन वो बोले भंडारे बन के वेद किनारे गोकुल में आ गए, ओ गोकुल में आ गए। हो मोरे बोले शंभो वृंदावन तेरा धाम रे। हो मोरे बोले शंभो गोपेश्वर तेरा नाम रे। हरे शरण की सुन लो विनती, हरे शरण की सुन लो विनती, राखो लाज हमारे गोकुल में आ गए, ओ गोकुल में आ गए। हे कठिन वो बोले भंडारे बन के वेद किनारे गोकुल में आ गए, ओ गोकुल में आ गए। तो आ रास એવો જામ્યો છે કે સેંકડો દેવી દેવતાઓ આકાશમાં વિમાન લઈને જોવા આવ્યા છે। ત્યાર પછી કીધું વિક્રીડિतं વ્રજવદો ભીરિદં ચ વિષ્ણુ શ્રદ્ધાન્વિતો શ્રીનો યાદથ। विक्रीडितं व्रजवदो विदितं च विष्णु श्रद्धान्वितो नुश्रुयादथ। वर्ण एत्यः भक्तिं परां भगवती प्रतिलभ्य कामं हृद्रोगमाश्वपतिनोत्यचिरेण धीर। जो भगवाननी आ રાસ લીલાનું જે શ્રદ્ધા ભક્તિ પૂર્વક શ્રવણ કરે છે એને ભગવાનના ચરણોમાં પરમ ભક્તિ પ્રાપ્ત થાય છે। પોતાના હૃદયમાં જે રોગ કામ વિકારથી જલ્દીથી એ છૂટી જાય છે। બોલો શ્રવણ કરવાનું આ ફળ છે। ત્યાર પછી કંસને પોતાના મૃત્યુની બીક લાગી એટલે એને અરિષ્ટાસુર નામનો એક દૈત્ય વ્રજમાં મોકલ્યો। તે બળદનું રૂપ ધરી અને પૃથ્વીને કંપાવતો હતો વ્રજમાં આવ્યો અને ગોપગણને બીવડાવવા लाग्यो। એટલે ભગવાને ત્યાં આવ્યા, તેનું શિંગડું પકડી અને 18 પગલા પાછળ ધકેલી દીધો અને ભગવાન સામે થયો તો ભગવાને તેનું શિંગડું દબાવી દીધું અને એનો મારી નાખ્યો। આવી રીતે ઘણા અસુરો વધુમાં મરી ગયા એમ જાણી કંસને ચિંતા થવા। બોલો હવે કંસ ચિંતા કરવા લાગ્યો કે મેં જેટલા અસુરો મોકલ્યા સેવકો મોકલ્યા ભગવાને એને સ્વાહા કરી નાખ્યા। એટલે ચિંતા કરવા લાગ્યો। ત્યાં નારદજી પહોંચ્યા। નારદજી કહેવા લાગ્યા કે કંસ આ તારા બધા સેવકોને કોને માર્યા તને ખબર છે? કંસ કે હું કાંઈ જાણતો નથી। એ કે આ તારા બધા સેવકોને જો આ કૃષ્ણ અને બલરામ જે તારા ભાણિયા છે એને જ માર્યા છે અને આ વસુદેવે આ બંને એના પુત્રોને તારી બીકથી એને ગોકુળમાં
મૂકી આવ્યા છે અને એ તારા ભાણિયાએ જ આ તારા સેવકોને પતાવી દીધા છે. કંસે વસુદેવને મારવા માટે તલવાર ખેંચી. નારદજી કહેવા લાગ્યા કે મૂર્ખ, આમ નહીં, તું જરા યુક્તિથી કામ લે. એટલે કંસે પાછી વસુદેવ અને દેવકીને મોટી બેડી પહેરાવી દીધી. હવે કંસે કેસી નામના દૈત્યને બોલાવ્યો અને કહ્યું કે વ્રજમાં કૃષ્ણ અને બલરામને તું મારીને આવ. પછી કંસ પોતાના 5 મલ્લ, ચાણૂક, મુષ્ટિક વગેરેને કહ્યું, મારું મૃત્યુ કૃષ્ણ અને બલરામના હાથે થવાનું છે, પણ હું તેને મલ્લ યુદ્ધમાં અહીંયા બોલાવું ત્યારે તમે એને મારી નાખજો. પછી કંસે અક્રૂરજીને બોલાવ્યા અને કહ્યું કે તમે મારા હિત કરવા વાળા છો, તમે વ્રજમાં જાઓ, નંદરાય અને એના બંને પુત્રોને અહીં લઈ લાવો, નંદજી તથા બીજા ગોપ બાળકોને પણ લઈને આવજો. અહીંયા આવ્યા પછી કાળ રૂપી કુવલયા પીડ હાથી દ્વારા હું એને મરાવી નાખીશ અથવા તેનાથી બચી જશે. 5 મલ મારી પાસે છે, એને મારી નાખશે. અને હું વસુદેવ, ઉગ્રસેનને, તેના ભાઈ દેવક વગેરેને મારી નાખીશ. અને હજી મારી મદદમાં મારો સસરો જરાસંઘ અને વિવિધ નામનો બ્રાહ્મણ મારો મિત્ર છે, તેમજ શબરાસુર, નરકાસુર, બાણાસુર વગેરે એ મારી પાસે છે, મને એની બીક નથી. અક્રૂરજી કંસની આજ્ઞા પ્રમાણે વ્રજ તરફ જવા નીકળ્યા. કંસ આજ્ઞા પ્રમાણે કેસી દૈત્ય ઘોડાનું રૂપ લઈ વ્રજમાં આવ્યો. ભગવાનને મારવા માટે સામો થયો અને દોડતો દોડતો ભગવાનને મારવા માટે આવ્યો. તો ભગવાને એને બરાબર પકડ્યો અને એના મોઢામાં હાથ નાખી દીધો. આ કેસી દૈત્યનું મોઢું ફાટી ગયું અને ત્યાં એ મરણને શરણ થઈ ગયો. હવે નારદજી છે એ ભગવાન પાસે આવે છે કે હવે આમ તમારે ક્યાં સુધી લીલા કરવી છે? તમારા મા બાપને છોડાવવા છે કે પછી આમ લીલા જ કરતી રહેવી છે? ભગવાન કે મને એ બધી ખબર છે. હવે નારદજી ભગવાનને કહેશે કે આપે રાજવેશ ધારી દૈત્યનો, રાક્ષસોનો નાશ કર્યો એ બહુ સારું છે, આપનો અવતાર જ એ માટે છે. આપે ઘોડા રૂપી દુષ્ટ કેસીને માર્યો તે પણ સારું કર્યું, પણ હવે આપને લેવા માટે અક્રૂરજી આવશે. આપ મથુરામાં 5 મલ્લોને હરાવશો અને આપની શક્તિ મારે જોઈ છે. હજુ આપને હાથે કંસ, કાલિયા, યવન, મોર, નરકાસુર વગેરે મરવાના છે. આપ 16,108 કન્યા સાથે લગ્ન કરશો, નિક રાજાનો ઉદ્ધાર કરશો, બ્રાહ્મણના મરેલા પુત્રને પાછો લાવી આપશો, અર્જુનના સારથી બની અને મહાભારતના યુદ્ધમાં કેટલીક સેનાઓનો સંહાર કરશો. હવે અક્રૂરજી છે એ શ્રી કૃષ્ણ અને બલરામજીને કંસની આજ્ઞા પ્રમાણે લેવા માટે વ્રજમાં આવે છે. પણ બોલો, આ અક્રૂરજીના મનમાં શું હતું? એને તો જ્યારે કંસે બોલાવ્યો ત્યાંથી જ ખબર પડી ગઈ હતી કે આ દુષ્ટ બોલાવે નહીં, અને જો આ બોલાવે તો એમાં કાંઈક કાળું હોય તો જ એવું કામ કરવાનું હોય તો જ આ દુષ્ટ બોલાવે. પણ હવે એને ના તો પાડી શકાય નહીં, એટલે રથ લઈને તો નીકળ્યા છે મથુરાથી. પણ જ્યાં એના મનમાં સ્મરણ આવે કે આ તો નાના બાળકો છે અને હું અહીંયા લાવીશ તો આ દુષ્ટ એને મારી નાખશે, જ્યાં થોડોક રસ থাকে ત્યાં એને આવી બોલો ચિંતા થાય છે. એટલે ચિંતામાં બોલો સાંજ પડી જાય છે ત્યારે એ વ્રજમાં પગે છે. નહીતર બોલો વ્રજ અને મથુરાને બહુ ગાળો નથી, પણ આ ચિંતામાં એનો રથ ઉભો રહી જાય છે. એટલે સાંજ પડી વ્રજમાં ભગવાન આવ્યા તો ગામના બોલો મોકામાં પાદરમાં જ ભગવાન ગોપ બાળકો બધા એને મળે છે. હવે ભગવાન અક્રૂરજીને મળ્યા તો ભગવાન કહેવા લાગ્યા કે કાકા આવો આવો, કેમ છે કાકાને?
ભેટી ગયા. કૃષ્ણ અને બલરામજી કાકાને મળ્યા. હવે અક્રૂરજી વિચાર કરવા લાગ્યા કે આ છોકરાઓએ મને ક્યારેય જોયો નથી, છતાં મને એ કાકા કેમ કેવા લાગ્યા. ભગવાન કેવા લાગ્યા કે કાકા હવે તમારે રથ હાંકવો નથી, આ ગોપ બાળકો અમારો તમારો રથ હાંકી લેશે, આપણે નીચે ચાલીએ. ગોપ બાળકોએ અક્રૂરજીનો રથ ચાલતો કર્યો અને ભગવાન અને ગોપ બાળકો અક્રૂરજી બધા ચાલવા લાગ્યા. હવે ભગવાનને ધીરેથી લઈને અક્રૂરજીને પૂછ્યું કે કાકા અત્યારે આવવાનું શું કારણ? ત્યારે અક્રૂરજીએ ભગવાનને કીધું કે આ કંસનો સંદેશો લઈને હું આવું છું, એને ધનુષ યજ્ઞનું આયોજન કર્યું છે, એટલે હું તમને બંનેને લેવા માટે આવ્યો છું. હવે આ વાત છે એક ગોવાળિયાએ સાંભળી, એટલે આખા વ્રજમાં એને જાહેર કરી. એમાં એક ગોપીને કીધું કે આ કંસ આ અક્રૂરજી છે એ કૃષ્ણ અને બલરામજીને લેવા માટે આવ્યા છે. બોલો, એક ગોપીને ખબર પડી એટલે આખા વ્રજમાં ફેલાઈ ગયું. તમારે કોઈ વાતને જાહેર કરવી હોય તો છાપાની જરૂર ન પડે. એક બેનને તમે કહીજો, હું તને કહું છું તું કોઈને કહેતી નહીં, હું તને કહું છું તું કોઈને. બોલો, તમારે ટીવી છાપા કોઈની જરૂર ન પડે, બધે જ એ સંદેશો ફેલાઈ જાય. કેમ કે ધર્મ રાજાનો એને શાપ છે. એટલે આ બધી વાત છે એ વ્રજમાં ફેલાઈ ગઈ. એટલે ગોપીઓ કેવા લાગી, ગોપીઓ શું કે છે, હે બેની વ્રજમાં વાતો એવી થાય છે રે, બેની વ્રજમાં વાતો એવી થાય છે રે. કૃષ્ણ બલરામજી મથુરામાં જાય છે રે, કૃષ્ણ બલભદ્ર મથુરામાં જાય છે રે, બેની વ્રજમાં વાતો એવી થાય છે રે. અમારો પ્રાણ મથુરામાં જાય છે રે, અમારો પ્રાણ મથુરામાં જાય છે રે, બેની વ્રજમાં વાતો એવી થાય છે રે. જ્યારથી ગોપીએ આ વાત સાંભળી ત્યારથી એને ક્યાંય ચેન પડતું નથી કે ભગવાનને આપણે ઘડી પણ અળગા મેલા નથી, તો હવે ભગવાન વિના આપણે કઈ રીતે રહી શકશું? હવે અક્રૂરજી, ભગવાન બલરામજી બધા ઘરે આવ્યા. નંદરાયજી અને યશોદાએ અક્રૂરજીનું સ્વાગત કર્યું અને કીધું બહુ સમયે આવ્યા છો. અને ત્યાર પછી મથુરાના હાલચાલ પૂછે છે. મથુરામાં કેમ હાલચાલ છે? કંસનો કાળો કેર તો એવો ને એવો છે ને. ભગવાનને થયું કે જો કાકા માતાને બધું સાસે સાચું બતાવી દેશે તો પછી મને જવા દેશે નહીં. એટલે ભગવાને વાત ફેરવી નાખી કે માતા, તમને કઈ ખબર છે કે મારા કાકા સવારના નીકળ્યા, સાંજ પડી ત્યારે આવ્યા છે, હવે તમે એના માટે કઈ જલપાનની વ્યવસ્થા? અક્રૂરજી વિચાર કરવા લાગ્યા કે આ છોકરાએ મને ક્યારેય જોયો નથી, છતાં મને કાકા કહેવા લાગ્યા, અને હું સવારનો બોલો નીકળ્યો અને સાંજે પગ્યો, એને ક્યાંથી ખબર પડી ગઈ? પણ આ તો સાક્ષાત તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઇનસે ક્યાં છુપાવો, આખા હાથ જગની એના હાથમાં દોરી. બોલો, ભગવાન થી કાંઈ પણ અજાણ્યું નથી, એ બધું જાણે છે. તમારા મનની અંદર અત્યારે શું વિચાર ચાલી રહ્યો છે તમે ભલે નથી જાણતા, પણ બાજુવાળા નથી ભલે જાણતા, પણ ભગવાન તો બધું જાણવા વાળા છે. એટલે ભગવાન થી કાંઈ પણ અજાણ્યું નથી. ત્યાર પછી માતાએ ભોજન બનાવ્યું અને બધા ભોજન કરવા માટે બેઠા છે. પણ આજ ભગવાનને ભોજન ભાવતું. ભગવાનને થયું
કે મારે આ ગોકુળની અંદર 11 વર્ષ અને 52 દિવસ રહેવાનું હતું. હવે એક કાલે બોલો શું થાય છે? પૂરા થાય છે. એટલે ભગવાનને પણ આ વાતનું દુઃખ હતું. ત્યાર પછી ભોજન પૂરું થયું એટલે બધા બેઠા છે, નંદરાયજી, ગોપ બાળકો અને ભગવાન. એટલે અક્રૂરજી કહેવા લાગ્યા કે નંદરાયજી, હું શા માટે આવ્યો છું તમને ખબર છે? ત્યારે અક્રૂરજી કહેવા લાગ્યા કે હું એટલા માટે આવ્યો છું કે આ કંસે એક ધનુષ યજ્ઞનું આયોજન કર્યું છે અને રાજનો સંદેશો છે, એટલે હું આ બંને બાળકોને ત્યાં લઈ જવા માટે આવ્યો છું. એટલે નંદરાયજીએ તો રજા આપી દીધી કે કાંઈ વાંધો નહીં. પણ હવે અક્રૂરજી કહે છે કે યશોદાજી પાસેથી રજા લેવી એ બહુ મુશ્કેલ છે. ભગવાન કે કાંઈ વાંધો નહીં, તમે ચિંતા ન કરો, હું હમણાં જ એની પાસેથી રજા લઈ લઉં છું. ભગવાન છે યશોદાજી પાસે આવે છે કે માં, આ મારા કાકા શા માટે આવ્યા તમને ખબર છે કે નહીં? કે રાજનો સંદેશો લઈને આવ્યા છે. કંસે એક ધનુષ યજ્ઞનું આયોજન કર્યું છે, અમારા ત્યાં અમારે બંને ભાઈને જવાનું છે. તો યશોદા માતા કહેવા લાગ્યા કે રાજનું જો આમંત્રણ આવ્યું હોય તો તમારે કાંઈ જવાની જરૂર નથી, તમારા પિતાજી જાશે. તો ભગવાન કહેવા લાગ્યા, નહીં માં, અમે ક્યારે મથુરા નગરી જોઈ નથી, એટલે તું અમને જવા દે. બહુ જ્યારે ભગવાને કીધું ત્યારે માતા કે કાંઈ વાંધો નહીં, પણ તમે એકલા નહીં, સાથે તમારા પિતા અને ગોપ બાળકો બધા જ જાઓ. રાત પડી, બધા સૂઈ ગયા, પણ ગોપીઓને ક્યાંય ઊંઘ આવતી નથી. વહેલું સવાર થયું એટલે બધા જ ગોપ બાળકોને કીધું કે ચાલો હવે ગાડા જોડો, જવાની તૈયાર થઈ. ભગવાન અને બલરામજી અક્રૂરજીના રથમાં બેઠા અને બીજા બધા ગાડા લઈને ચાલ્યા. આ વાતની હવે ગોપીઓને ખબર પડી એટલે ગોપીઓ છે એ દોડતી દોડતી ત્યાં આવી અને ભગવાનને એક ઠપકો દેવા લાગી. હે ભગવાન, અહો વિધાતસ્તવન તવ નિક્વચિત દયા સંયોજ મૈત્રા પ્રણયેન દેહિન તાંશા કૃતાર્તા વિયુનક્ષ પાર્થકં વિક્રીડિતં તેર્બકચેષ્ટિતં યથા. વિધાતાને ગોપીઓ ઠપકો દેશે કે તારા હૃદયમાં દયા જેવો છાંટો નથી. તું મૈત્રી અને પ્રેમથી જગતના પ્રાણીઓને મેળવે છે, પણ તેની આશા પૂરી થયા પહેલા તું તેને વ્યર્થ અલગ કરી દેશો. તારી રમત છે એ નાના બાળકો જેવી, જેમ નાના બાળકો ખેલ કરતા હોય એવી તારી રમત છે. અને કીધું ત્યાં નંદ શ્યામને પણ નવા નવા લોકોની સાથે પ્રેમ કરવાની ટેવ પડી ગઈ છે. જુઓ ને, તેનો સૌહાર્દ, તેનો પ્રેમ એક ક્ષણમાં જ ક્યાં ચાલ્યો ગયો એ ખબર પણ પડી નહીં. અમને ઘડીક વારમાં એને અમને છોડી દેવા પ્રયત્ન કર્યો. અમારું હૃદય શોકાતુર છે, અમે એની સામે, અમારી સામે પણ એ જોતો નથી. અને કીધું કે આ અક્રૂર એને એનું નામ કોને રાખ્યું? એનું કામ તો ક્રૂર જેવું છે. અમને એ આશ્વાસનના બે શબ્દ પણ કહેતો નથી. પછી ભગવાને ગોપીઓને કીધું કે હે ગોપીઓ, જો આ મારા પિતા જેલમાં છે, એને હું છોડાવવા માટે જાઉં છું. જો તમે કહો તો જાઓ અને ન કહો તો. પછી ગોપીઓ પણ મજબૂર થઈ ગઈ. ગોપીઓ કાંઈ બોલી શકી નહીં, પણ ગોપીઓ જ્યાં સુધી ભગવાનનો રથ દેખાય ત્યાં સુધી એ જોતી જ રહી. ત્યાર પછી રથ છે એ યમુના તટ ઉપર પહોંચ્યો એટલે કૃષ્ણ અને બલરામજી બંને હાથ પગ જમનાજીમાં ધોઈને આવ્યા
અને અક્રૂરજીને કીધું કે કાકા તમે પણ સ્નાન કરી જમનાજીમાં આવો. અક્રૂરજી જ્યાં જમનાજીની અંદર સ્નાન કરવા ગયા, ડૂબકી મારી, ત્યાં અંદર રથ જોયો અને બંને ભાઈઓને જોયા. અક્રૂરજી વિચાર કરવા લાગ્યા કે આ હું શું જોઈ રહ્યો છું. બહાર નીકળ્યા તો બંને ભાઈ રથમાં બેઠેલા છે. ફરી ડૂબકી મારી તો શેષ શૈયામાં ભગવાન પોઢેલા છે અને એની સેવા કરી રહ્યા છે. તો અક્રૂરજીએ ગદગદ થઈને એ ભગવાનને પગે લાગ્યા અને ભગવાને એની માયા ખેંચી લીધી અને બહાર આવ્યા અને રથ પાસે પહોંચ્યા. તો ભગવાને કીધું કે અક્રૂરજી તમે કાંઈ જોયું? તો અક્રૂરજીને હવે ચિંતા રહી નથી. એ તો પેલા બાળક માનતા હતા, પણ એને થયું કે આ તો સાક્ષાત નારાયણનો અવતાર છે. એટલે અક્રૂરજીના મનમાં જે ચિંતા હતી કે આ બાળકો છે, હું ત્યાં લઈ જઈશ, કંસ મારી નાખશે, એ બધી ચિંતા દૂર થઈ ગઈ અને ભગવાનને કહેવા લાગ્યા કે સાક્ષાત તમે આ જગતનું કારણ નારાયણ છો. અને રથ પછી ચાલવાનું શરૂ થયું. સાંજ પડી, મથુરા આવ્યું એટલે ભગવાને કીધું કે અક્રૂરજી આયા રથ રોકો. અક્રૂરજી ભગવાનને કહેવા લાગ્યા ભગવાન મારે ઘેર પધારો. ભગવાને ના પાડી કે જ્યાં સુધી હું મારું કાર્ય પૂરું નહીં થાય ત્યાં સુધી હું નહીં આવું, પણ મારું જે કાર્ય છે હું પૂરું કરી અવશ્ય તમારે ઘેર હું પધારીશ. જે નગરની બહાર બગીચો હતો ત્યાં ભગવાને ઉતારો કર્યો. હવે ભગવાન કૃષ્ણ અને બલરામજી બંને કહેવા લાગ્યા કે અમારે હવે નગર જોવા જાવું છે. તો નંદરાયજી કહેવા લાગ્યા કે નગર જોવા જવું તો કાંઈ વાંધો નહીં, પણ ગોપ બાળકોને પણ તમે સાથે લઈ જાઓ. એટલે ભગવાન બલરામજી ગોપ બાળકો બધા આ મથુરા નગરી જોવા માટે નીકળ્યા છે. અને ભગવાનને જોવા માટે આ નગરની અંદર ચોરે ને ચૌટે ક્યાંય માણસો સમાતું નથી. બધાય ટોળે ટોળા ભળ્યા છે અને ભગવાનને બોલો દર્શન ભગવાનના, કારણ કે ભગવાનનું રૂપ જ એવું હતું. ત્યાર પછી ભગવાન ચાલતા થયા તો રસ્તામાં એક ધોબી છે એ જમનાજીમાં કપડા ધોઈને આવી રહ્યો હતો. હવે આ ધોબી પાસે ભગવાને કપડા માંગ્યા તો ધોબી એની ઉદ્ધત વાણી નીકળી કે જાઓ જાઓ, તમે તો જંગલમાં ભટકવા વાળા, ગાયોની પાછળ ફરવા વાળા, આના તમે અધિકારી નથી. આના અધિકાર તો રાજ્યનો છે. એટલે આવી ભગવાને એની ઉદ્ધત વાણી સાંભળી અને મુષ્ટિકાનો પ્રહાર કર્યો અને ત્યાં એના રામ રમાડી દીધા. ત્યાર પછી કપડા તો બોલો ગોપ બાળકોને પહેરાવા હતા એટલે એક સરખા તો હતા નહીં. આગળ ચાલ્યા એટલે એક દરજી ભક્ત એને મળ્યો. જો આ દરજી ભગત એ ભગવાનનો ભક્ત હતો એટલે કપડા એને આપ્યા. એટલે બધા ગોપ બાળકોના માપના બનાવી દીધા અને બધા જ પહેરી લીધા. ભગવાને તેના ઉપર કૃપા કરી અને લક્ષ્મી, બળ, ઐશ્વર્ય, ઇન્દ્રિયોની શક્તિ એ બધું એને આપ્યું. અને ત્યાર પછી થોડું આગળ ચાલ્યા એટલે સુદામા નામનો એક માળી મળ્યો. એને ભગવાનની સ્તુતિ કરી અને ફૂલ માળા હતી એ માળાઓ બંનેને પહેરાવી દીધી અને ભગવાનની એને સ્તુતિ કરતા કીધું નહીં વામ વિષમા દૃષ્ટ સુહૃદો જગદાત્મનો સમયો સર્વભૂતેષુ ભજંતમ ભજતો રવિ. જો કે આપ પ્રેમ કરનાર પર પ્રેમ અને ભજન કરનાર પર ભજન કરો છો, પણ આપની દ્રષ્ટિમાં વિષમતા નથી, કેમ કે આપ સર્વ જગતના સુહૃદ આત્મા છો. આપ સમસ્ત પ્રાણી અને પદાર્થોમાં સમરૂપે સ્થિત છો. ભગવાને તેના ઉપર પ્રસન્ન થઈ લક્ષ્મી, બળ, આયુષ, યશ, કાંતિ વગેરે આપ્યું. ત્યાર પછી આગળ ચાલતા ચાલતા એક કદરૂપી વાકી સ્ત્રી કુબજા. આ કુબજાનો એવો નિયમ કે રોજ ચંદન ઘસીને કંસ માટે લઈ જવું.
એટલે કુબજા પાસે ભગવાને ચંદન માંગ્યું તો કુબજા કહેવા લાગી કે આ ચંદનના તો તમે અધિકારી છો. ભગવાને કુબજાનું ચંદન લીધું અને ભગવાન રાજી થયા અને કુબજાનું જે રૂપ કુબડું હતું એને કુબડીમાંથી સુંદરી બનાવી દીધી. કીધું ને થોડું ચંદન કુબજાનું લીધો એનો રૂપ મનોહર કીધું જો કોઈનો ભાર ન રાખે મુરારે આપે વ્યાજ સહિત ગિરધારે. ત્યાર પછી કુબજા ભગવાનને કહેવા લાગી કે ભગવાન મારે ઘેરે તમે પધારો. ભગવાન કે અત્યારે નહીં, જે કાર્ય હું કરવા આવ્યો છું એ પૂર્ણ થશે એટલે હું તારે ઘેરે અવશ્ય પધારીશ. ત્યાર પછી ભગવાન આગળ ચાલ્યા એટલે બધા જ જે વ્યાપારીઓ છે એ પણ ભગવાનને કિંમતી ભેટ દેવા માટે તૈયાર થઈ ગયા. કારણ કે એને પણ ખબર છે કે આપણે આ ગોપીઓને લૂંટી લૂંટીને બહુ ઘી દૂધ માખણ ખાધું છે. જો ભગવાન એને ખબર પડી જશે તો આપણને પણ એ છોડશે નહીં. એટલે વ્યાપારીઓ પણ કિંમતી વસ્તુ ભગવાનને આપીને એ ભગવાનને પણ પ્રસન્ન કરવા લાગી ગયા. ત્યાર પછી ભગવાન પૂર્વાસીઓને યજ્ઞનું સ્થળ પૂછતા ત્યાં પહોંચ્યા. ત્યાં ઇન્દ્રધનુષના જેવું એક વિચિત્ર ધનુષ ભગવાને જોયું. તેની રક્ષા ઘણા સિપાહીઓ કરી રહ્યા હતા. ભગવાને તે ધનુષ ઉપાડ્યું, ભાંગી નાખ્યું અને ધનુષના કટકાથી કેટલાક કંસના સેવકોને પણ મારી નાખ્યા. હવે આ બધું કરી ભગવાન પોતાના મુકામે પાછા પહોંચી ગયા. કંસને હવે બોલો ક્યાંય ચેન પડતું નથી. કંસે જાણ્યું કે ધનુષ શ્રી કૃષ્ણે તોડી નાખ્યું, એના સેવકોને મારી નાખ્યા અને એને હવે રાત્રે અશુભ સ્વપ્ન દેખાવા. જો મૃત્યુ નજીક આવે ત્યારે અશુભ શુકન થવા. આમાં કીધું દર્શનમ સ્વમ શિરસ પ્રતિરૂપે સત્યપે અસત્યપી દ્વિતીય ચ રૂપ્યમ જ્યોતિષામ યથા. જો જળમાં પોતાનું પ્રતિબિંબ છે તે માથા વિના તેમાં માથું નથી. ચંદ્ર તારા અને દીવા એક હોવા છતાં બે દેખાય. છાયામાં છિદ્ર દેખાય. કાનમાં પ્રાણનો શબ્દ સંભળાય નહીં. વૃક્ષો પીળા દેખાવા લાગે. રેતીમાં પગના ચિહ્ન ન દેખાય. ત્યારે માનવું કે થોડા દિવસમાં આપણું આવ્યું છે. હવે કંસને ક્યાંય ઊંઘ આવતી નથી. એને તો બસ એક ભગવાન જ સામા દેખાય છે. તેને મલ્લોને બોલાવીને મલ્લ યુદ્ધની તૈયારી કરાવી. કૃષ્ણ અને બલરામ તેમની સામે યુદ્ધ કરવા માટે બોલાવ્યા. રસ્તામાં એને મારવા માટે એક કુવલયા પીડ નામનો હાથી રસ્તામાં રાખ્યો. પણ ભગવાને આ હાથીને તે મારી નાખ્યો અને એનો મહાવત છે એને પણ મારી નાખ્યો. અને બંને ભાઈ હાથીના એક એક દાંત પકડીને એ રંગ મંડપ જ્યાં છે એમાં પ્રવેશ કર્યો. એટલે રંગ મંડપમાં પહોંચ્યા એટલે ભગવાન જો કેવા લાગે છે તો કીધું મલ્લોને તેઓ વર્જ જેવા લાગ્યા કે રુદ્રભાવ છે. મનુષ્યને રત્ન જેવા લાગ્યા એ અદ્ભુત રસ છે. સ્ત્રીઓને કામ જેવું લાગ્યા કે સિંગાર રસ છે. ગોપગણને સ્વજન લાગ્યા તે હાસ્ય રસ છે. દુષ્ટ રાજાઓને શાસક લાગ્યા તે વીર રસ છે. પિતા માતાને બાળક જેવા લાગ્યા તે વાત્સલ્ય ભાવ છે. કંસને મૃત્યુરૂપ લાગ્યા તે ભયાનક ભાવ છે. અજ્ઞાનીઓને વિરાટ જેવા લાગ્યા એ આશ્ચર્ય ભાવ છે. યોગીઓને પરમ તત્વ જેવા લાગ્યા તે શાંત રસ છે. અને 10-11 બે પ્રકારના યાદવોને ઈષ્ટ દેવ જેવા લાગ્યા તેમાં પ્રેમ ભાવ અને ભક્તિ ભાવ છે. તો આ શું બતાવે છે? જેવી આપણી દ્રષ્ટિ એવી સૃષ્ટિ લાગે છે. બોલો દુર્યોધનને પૂછ્યું કે આ જગતની આ સૃષ્ટિમાં સજ્જન કોણ છે? બોલો પેલા યુધિષ્ઠિર રાજાને પૂછ્યું કે આ સૃષ્ટિમાં દુર્જન કોણ છે? ત્યારે યુધિષ્ઠિર રાજાએ શું કીધું કે બધા સજ્જન છે. દુર્યોધન
કે દુર્યોધન તો સુયોજન છે. પછી દુર્યોધનને પૂછવામાં આવ્યું કે આ સૃષ્ટિમાં દુર્જન કોણ છે? તો કે બધા જ દુર્જન છે, કોઈ સજ્જન નથી. કે યુધિષ્ઠિર કે એ તો દુષ્ટમાં દુષ્ટ છે. તો બોલો, જેવી સૃષ્ટિ જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. ભગવાન યુધિષ્ઠિર રાજાને બોલો આ સૃષ્ટિમાં કોઈ પણ દુર્જન દેખાતા નથી, બધા જ સજ્જન દેખાય છે. અને દુર્યોધનને કોઈ સજ્જન દેખાતા, બધા જ દુર્જન દેખાય છે. એટલે આ શું બતાવે છે કે જેવી સૃષ્ટિ એવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ લાગે છે. ત્યાર પછી ચાણૂર અને મુષ્ટિક એ મલ શ્રી કૃષ્ણ અને બલરામની સાથે યુદ્ધ કરવામાં આવ્યા. તો 5 મલમાં આ જો ચાણૂર અને મુષ્ટિક એ મુખ્ય છે, એમ તો ભગવાને આને બંનેને મારી નાખ્યા. બોલો, મુખ્ય 2 મરી ગયા એટલે બીજા મલ તો ભાગવા લાગી ગયા અને બધાને આનંદ થઈ ગયો. હવે કંસ કહેવા લાગ્યો કે બંને બાળકોને નગરની બહાર કાઢો અને ગોપગણનું ધન લૂંટી લો, નંદરાયજીને મારી નાખો. તો બોલો, કોઈની હિંમત ચાલી નહીં. હવે ભગવાન કહેવા લાગ્યા કે મામા, હવે તમને મળ્યા વગર જવાનું નથી. બોલો, બધા બાળકોને મામાનો પ્રેમ મળે છે, પણ ભગવાનને મામાનો પ્રેમ મળ્યો નહીં. એટલે બહુ દિવસથી મામા તમને મળવાની ઈચ્છા હતી, હવે મળ્યા વગર જવાનું. ભગવાન દોટ કાઢી અને રંગ મંચ ઉપર ચડી ગયા. કંસે ઢાલ તલવાર કાઢી, પણ ભગવાને એને બરાબર પકડી લીધા. ભગવાન કહેવા લાગ્યા કે મામા, હવે તમને એવી રીતે મળવું છે કે ફરી વાર પછી ક્યારે મળવું પડે નહીં. ભગવાન એવા ભેટી ગયા કે કંસનો એક હાથ જીવડો બારી કાઢી નાખ્યો અને મંચ ઉપરથી પછાડ્યો. ભગવાનની તોય એની દાજ મળતી નથી. ભગવાન મુષ્ટિકાનો પ્રહાર કરે છે અને કંસનો વધ કર્યો. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. ત્યાર પછી કંસનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. ભગવાને જે મથુરાનું રાજ્ય છે એ ઉગ્રસેન રાજાને સોંપી દીધું. અને ત્યાર પછી ભગવાન સીધે સીધા છે ક્યાં આવે છે? કારાવાસની અંદર આવે છે. એના માતા પિતાને પ્રણામ કર્યા અને માતા પિતાને પ્રણામ કરીને ભગવાન કહે છે કે હું સમર્થ હોવા છતાં પણ હું આ સૃષ્ટિનું અતિક્રમણ કરી શક્યો નહીં. તમારે કેટલું દુઃખ સહન કરવું પડ્યું. બંને માતા પિતાને બંને ભાઈઓ પ્રણામ કરે છે. અને ભગવાને પાછી દેવકી અને વસુદેવ ઉપર વૈષ્ણવી માયા ફેરવી દીધી. એટલે એને લાગ્યું કે મારા બાળકો હજી નાના છે, એને વિદ્યાભ્યાસ કરાવવો જોઈએ. એટલે એને યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યા. જો જ્યાં સુધી બાળકને યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં નથી આવતા ત્યાં સુધી વિદ્યા ભણવાનો અધિકાર મળી શકતો નથી. બંને બાળકોને અગ્નિ યજ્ઞોપવિત સંસ્કાર કરાવ્યા અને ત્યાર પછી ઉજ્જૈનની અંદર સાંદીપની ઋષિને ત્યાં વેદ ભણવા માટે મોકલે છે. જો આ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ત્રણેય વર્ણને બોલો વેદ ભણવાનો અધિકાર છે. અને જ્યાં સુધી મનુષ્ય એ વેદનું જ્ઞાન મેળવી શકતો નથી ત્યાં સુધી એને જ્ઞાન થઈ શકતું નથી. એટલે વેદ ભણવા પણ જરૂરી છે. અને આપણે ન ભણ્યા હોય તો મહાપુરુષ પાસે શ્રવણ કરવું જોઈએ. ભગવાન રામચંદ્રજી પણ ગયા હતા ને, ક્યાં ગયા હતા? વશિષ્ઠ મુનિને કીધું ને, ગુરુ ગૃહ ગયે પઠન રઘુરાય અલ્પકાલ સબ વિદ્યા આયે. એટલે બંને ભાઈ ઉજ્જૈનમાં ગુરુ સાંદીપની ઋષિને ત્યાં ભણવા માટે આવ્યા. અને ગુરુએ એને 6 અંગ ઉપનિષદ સહિત સંપૂર્ણ વેદનો અભ્યાસ કરાવ્યો.
જો પહેલાના જમાનામાં ગુરુકુળની અંદર 18 પ્રકારની વિદ્યા ભણાવવામાં આવતી, ત્યારે એ સ્નાતક બને છે અને સ્નાતક બન્યા પછી ગુરુજી એના સમાવર્તન સંસ્કાર કરે છે અને ત્યાર પછી એ ગ્રસ્થાશ્રમમાં પ્રવેશ કરે છે. જો આ 18 પ્રકારની વિદ્યા છે, 4 વેદ, યજુર્વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એના 6 અંગ છે: શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, જ્યોતિષ અને છંદ. કેટલા થયા? 10. અને 4 ઉપંગ: પુરાણ, ન્યાય, મીમાંસા અને ધર્મશાસ્ત્ર. કેટલા થયા? 14. અને 4 ઉપવેદ: ધનુર્વેદ, આયુર્વેદ, ગાંધર્વ વેદ અને અર્થશાસ્ત્ર. આ 18 પ્રકારની વિદ્યા પહેલાના જમાનામાં ગુરુકુળમાં ભણાવવામાં આવતી, ત્યારે સ્નાતક બને છે અને ત્યાર પછી ગુરુજીના સમાવર્તન સંસ્કાર કરી અને પછી ગ્રસ્થાશ્રમમાં પ્રવેશ કરે છે. એટલે ભગવાન અંગ ઉપનિષદ સહિત સંપૂર્ણ વેદનો અભ્યાસ એને કરાવ્યો. ઉપરાંત મંત્ર વિદ્યા, ધનુર્વિદ્યા, ધર્મશાસ્ત્ર, ન્યાય અને રાજનીતિ પણ એને શીખવાડી. શ્રી કૃષ્ણ અને બલરામજીની બુદ્ધિ એવી તેજ હતી કે એકવાર ગુરુજી કે એટલે એને યાદ, આ તો સાક્ષાત નારાયણનો અવતાર છે. અને પછી 64 કળા પણ શીખવી અને બધું જ ભણાવ્યા પછી હવે ભગવાન કૃષ્ણ અને બલરામજીને જવાની તૈયારી થઈ. ત્યાં એક પોરબંદરનો સુદામા નામનો બ્રાહ્મણ પણ ત્યાં ભણવા માટે આવ્યો હતો અને ભગવાનની મિત્રતા પણ ત્યાં એની સાથે થાય છે. ત્યાર પછી ભગવાન અને બલરામજી ભગવાન ગુરુજીને કહેવા લાગ્યા કે ગુરુજી, તમારી કોઈ ઈચ્છા હોય તો તમે કહો, હું દક્ષિણમાં તમને શું આપું? ત્યારે ગુરુજી કહેવા લાગ્યા કે મારો પુત્ર એક સમુદ્રમાં ડૂબી ગયો છે, તેને તમે પાછો લાવી દો. કારણ કે ગુરુજીએ ભગવાનનું સામર્થ્ય જોઈ લીધું હતું કે આ તો સાક્ષાત ભગવાન છે, એનો કોઈ આ સામાન્ય વ્યક્તિ નથી. એટલે તમે મારા પુત્રને સમુદ્રમાંથી પાછો લાવી દો. બંને ભાઈઓ તુરંત સમુદ્ર તટ ઉપર ગયા. સમુદ્રે તેમની પૂજા કરી. ભગવાનને તેને કહ્યું કે અમારા ગુરુના પુત્ર પાછા આપો. સમુદ્રે કહ્યું કે જલમાં રહેલ એક પંચજન નામનો અસુર તેને લઈ ગયેલ છે. ભગવાન તરત સમુદ્ર અંદર ગયા અને તે અસુરને મારી નાખ્યો અને તેને પાસેથી ગુરુનો પુત્ર લાવ્યા અને ગુરુજીને અને તેની પાસે પુત્ર મળ્યો નહીં. તેથી ભગવાન યમપુરીમાં ગયા. ત્યાંથી ગુરુના પુત્રને લાવી અને ગુરુને અર્પણ કર્યો. ગુરુજી બહુ પ્રસન્ન થયા અને કહ્યું કે બંનેને મળેલી વિદ્યા આ લોકમાં અને પરલોકમાં તમારો જશ વધારશે. અને વિદ્યા પૂરી થઈ એટલે બંને ભાઈઓ પાછા મથુરામાં આવ્યા. ભગવાન મથુરામાં આવ્યા પણ એને ક્યાંય ચેન પડતું નથી. બોલો, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરી અસી. એને જન્મભૂમિ માતા યશોદા વગેરે યાદ આવે છે. કીધું ને, નંદલાલાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગયે ગોકુળમાં. નંદ લાલાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી ગોકુળમાં. નંદ લાલાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારે ગયે ગોકુળમાં. નંદ લાલાને માતા મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. સોના રૂપાની
સોના રૂપાના વાસણ સોહાય છે સોના રૂપાના વાસણ સોહાય છે કાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં કાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં નંદ લાલા ને માતા જશોદા સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં છપ્પન ભોગાય થાળ ધરાય છે છપ્પન ભોગાય થાળ ધરાય છે મિશને મૈત્રી મારા રહી ગયા ગોકુળમાં માખણ ને મિશ્રી મારા રહી ગયા ગોકુળમાં નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં રાણી પટરાણી અહીં મહેલે સોહાય છે રાણી પટરાણી અહીં મહેલે સોહાય છે ગોપીઓને રાધા મારી રહી ગઈ ગોકુળમાં ગોપીઓને રાધા મારી રહી ગઈ ગોકુળમાં નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે મમતાને મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં ઉદ્ધવજીને એટલું કે જોવે કવજી કરોડજીને એટલું કેજો ધવજી અમે ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં અમે ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. તો ભગવાનને એનું વ્રજ યાદ આવ્યું છે. બોલો ગમે એવું હોય પણ જનની જન્મભૂમિ છે એ મનુષ્યને યાદ આવ્યા વગર રહેતી નથી. હવે ભગવાનને એમ લાગ્યું કે ગોકુળમાં ગોપીઓ તેના વિરહમાં તરફડે છે, તેથી તેને ઉપનિષદનું જ્ઞાન આપવું જોઈએ. આધ્યાત્મિક ભાવ ધારણ કરે તો એને મારો વિયોગ સહન કરવો પડે નહીં. એટલે પોતાના મિત્ર અને યાદવોમાં શ્રેષ્ઠ એવા સાક્ષાત બૃહસ્પતિના શિષ્ય બુદ્ધિમાન ઉદ્ધવજીને બોલાવ્યા અને કીધું કે તમે વ્રજમાં જાઓ, મારા પિતાને આનંદ આપો અને જે ગોપીઓ મારા વિરોધથી દુખી છે એના મનને તમે શાંત કરો. તામન મનસ્કામત પ્રાણા મદર્થે ત્યક્ત દેકા મામેવ દયિતમ પ્રેષ્ઠમાત્માન મનસા ગતા એ ત્યક્તા લોકધમાશ્ચ મદર્થે તાન વિભરિમ્યઃ. ઉદ્ધવજી ભગવાનને કહે, ભગવાન ઉદ્ધવજીને કહે છે કે ઉદ્ધવજી, ગોપીઓનું મન નિરંતર મારા માં જ લાગેલું છે. પ્રાણ એનું જીવન સર્વસ્વ હું જ છું. મારે માટે એ પોતાના પતિ પુત્ર આદિ સગળા સંબંધો છોડી દીધા છે. તેની બુદ્ધિ મારા માં જ લાગેલી છે. એટલે તમે વ્રજમાં જાઓ અને તમે એને શાંત કરો. ઉદ્ધવજી છે એ શિરો ધારી ભગવાનની આજ્ઞા અને વ્રજમાં ગયા. તો ઉદ્ધવજી વ્રજમાં ગયા તો ઉદ્ધવજીને તો બધું સારું દેખાણું. બધાના આંગણા સ્વચ્છ છે, ગાયો પણ સ્વચ્છ છે,
બધાએ કપડા સ્વચ્છ પહેરેલા છે, ઘેરે ઘેરે તોરણ બાંધેલા છે અને બધા આનંદ કરી રહ્યા છે. ઉદ્ધવજીને કહ્યું કે થયું કે આ ભગવાન તો કહેતા હતા કે મારા વિરહમાં બધા દુખી છે, પણ આનો અભિપ્રાય એવો છે, આ વ્રજવાસી એવું માને છે કે ભગવાન અચાનક આવશે અને જો આપણે દુખી હશું, આપણા આંગણા સ્વચ્છ નહીં હોય અને જો આપણું અંતકરણ સ્વચ્છ નહીં હોય તો ભગવાન કદાચ દુખી થઈને પાછા ભગવાનને સારું ન લાગે અને પાછા વયા જાય. એટલે ભગવાને કીધું તું કે હું આવીશ, પણ ભગવાને કોઈ તારીખ બતાવી ન હતી. એટલે ઉદ્ધવજી રથ ઉપર ચડી વ્રજમાં આવ્યા. ત્યાં ગોપીઓ અને ગોપ બાળકો ભગવાનના ગીત રોજ ગાયા કરતા હતા. નંદરાજીએ ઉદ્ધવજીનો સત્કાર કર્યો અને ભગવાન બલરામજી તથા વસુદેવ અને દેવકીજીના કુશળ સમાચાર પૂછ્યા અને કીધું કે કંસ મરાઈ ગયો તે બહુ સારું થયું. અમને તો હવે ભગવાનને બતાવેલી લીલા વારંવાર યાદ આવે છે. હવે ભગવાન ગોવિંદ પાછા ક્યારે આવશે? અહીં તેના ક્રીડા સ્થાન જોઈ અમારું ચિત્ત કૃષ્ણમય થઈ ગયું છે. દેવનું કાર્ય કરવા માટે અવતાર એને લીધો છે. પછી વ્રજમાં ભગવાને કરી લીલાઓનું દર્શન ઉદ્ધવજીને પાસે કહ્યું. ઉદ્ધવજી બહુ પ્રસન્ન થયા અને કહ્યું કે જગત ગુરુ નારાયણ ઉપર તમારો આવો પ્રેમ છે એ બહુ પ્રશંસનીય કહેવાય છે. ઉદ્ધવજી કહેવા લાગ્યા, ન યસ્યાસ્તિ પ્રિયા કશ્ચિન ના પ્રિયો વાસ્ત્યમાનિન નોત્તમો નાદમો નાપી સમાનસ્યા સમોપિવા. જો ભગવાનને કોઈ પ્રિય નથી અને કોઈને કોઈ ભગવાનને અપ્રિય નથી, ભગવાન તો હંમેશા સમદ્રષ્ટિવાળા છે. ભગવાનની દ્રષ્ટિમાં કોઈ ઉત્તમ નથી કે કોઈ અધમ નથી. ત્યાર પછી આ પ્રમાણે વાતચીત આખી રાત ચાલી. સવારે ગોપીઓ ઉઠી તો બહાર જોયું તો કોઈનો રથ મથુરાથી આવીને જોયો. તેમને લાગ્યું કે એકવાર અક્રૂર આવીને અમારા પ્રાણ લઈ ગયો, હવે તો કોઈ અમારા પ્રાણ વગરના ખોળિયા લેવા આવ્યું હોય એવું અમને લાગે છે. ત્યાર પછી જ્યાં ગોપીઓ એટલામાં તો ત્યાં તેમને જોવામાં એક ભમરો આવ્યો. તો એ ભગવાનનો દૂત માની ગોપીઓ તેને કહેવા લાગી કે જેમ તું ફૂલોનો રસ લઈને છોડી દેશે એમ ભગવાને પણ અમને અધરામિત પાઈને છોડી દીધા છે. હે ભ્રમર, તું અમારો સ્પર્શ ન કર, તું ક્ષણિક પ્રેમ કરવા વાળો છો. આવું ગોપીઓ વ્યંગ બોલે છે. ઉદ્ધવજી, ગોપીઓ તમારો પ્રેમ આવો ભગવાનમાં છે, બહુ ધન્ય તમને છે. તમારું ચિત્ત ભગવાનમાં લાગેલું જોઈને હું આનંદિત થઈ ગયો છું. દાન, વ્રત, તપ, હોમ, જપ, સ્વાધ્યાય ઇન્દ્રિયોથી સાધારણ ભક્તિ પ્રાપ્ત થાય છે, પણ આવી હેતુથી ભક્તિ તો બોલો મુનિજનોને પણ દુર્લભ છે. તમે સંસારનો બધો સ્નેહ છોડી એકાંતિક ભક્તિ પ્રાપ્ત કરેલ છે. તમારી ભક્તિ જોઈને હું તમારા ઉપર બહુ રાજી થયો છું, હું બહુ પ્રસન્ન થયો છું. ત્યાર પછી જે ભગવાને સંદેશો આપ્યો હતો એ ઉદ્ધવજી કહેવા લાગ્યા, ભવર્તિના વિયોગો મે નહીં સર્વાત્મના ક્વચિત યથા ભૂતાની ભૂતેષુ ખંવાય અગ્નિર્જલમ મહે તથાહમ ચ મન પ્રાણ ભૂતેન્દ્રિય ગુણાશ્રય. ભગવાન કહે છે કે હું બધાનું ઉપાદાન કારણ હોવાથી હું બધાનો આત્મા છું. ભગવાને આવો સંદેશો મોકલ્યો હતો, તેથી તમારો અને મારો વિયોગ સર્વથા બનતો નથી. ત્યાર પછી આ ગોપીઓમાં આ અહેતુક પ્રેમની ભક્તિ જોઈને ઉદ્ધવજીને લાગ્યું કે હું પણ વૃંદાવનમાં કોઈ લતા અથવા વૃક્ષ રહું અને જે સંસારના સગાઓનો મને મોહ છોડાવવા દુર્લભ છે તેનો હું ત્યાગ કરી આવી એકાંતિક ભક્તિ કરી અને ગોપીઓના રોજ દર્શન કરું. ઉદ્ધવજી થોડા દિવસ વૃંદાવનમાં રોકાઈ પછી મથુરા તરફ જવા નીકળ્યા. હવે મથુરામાં આવી ઉદ્ધવજી ભગવાનને મળ્યા, પ્રણામ કર્યા, વ્રજવાસીઓને ભક્તિનું વર્ણન કર્યું. નંદજી
નંદજીએ જે ભેટ સામગ્રી આપી હતી તે વસુદેવ અને ઉગ્રસેનને આપી. હવે સૌ પ્રથમ સર્વ અંતરેમી ભગવાન કુબ્જા ઉપર કૃપા કરવા માટે કુબ્જાને ઘેર ભગવાન ઉદ્ધવજી સહિત પધાર્યા. તો કુબ્જાએ ભગવાનનું બહુ સુંદર સ્વાગત પૂજન કર્યું. ત્યાર પછી ભગવાન બલરામજી અને ઉદ્ધવજી અક્રૂરજીને ત્યાં પધાર્યા. અક્રૂરજીએ તેમને પૂજા કરી અને પછી તેની સ્તુતિ કરી. હવે ભગવાન અક્રૂરજીને કહે છે કે તમારે મારું એક કામ કરવાનું છે. તમે હસ્તિનાપુર જાઓ, ત્યાં પાંડુના મરણ પછી પાંડવો અને તેની માતા દુખી થઈ રહ્યા છે. હસ્તિનાપુરમાં જો આ દુર્યોધન ઉપર મમતાથી ધૃતરાષ્ટ્ર પાંડવો તરફ સમાન વર્તન રાખતો નથી, માટે જઈને તમે સમજાવો. અક્રૂરજી હસ્તિનાપુર ગયા, કુંતીજી ને મળ્યા, ભગવાનની સ્તુતિ કરી. અક્રૂરજીને ધૃતરાષ્ટ્ર સમજાવે છે કે ભાઈ, આ લોકમાં બધા સંબંધ અનિત્ય છે, માટે સમદર્શી થાવ. ત્યારે ધૃતરાષ્ટ્ર કહેવા લાગ્યો કે મને પુત્ર મોહ છૂટતો, હું આ પુત્રનો સ્નેહ છે એ છોડી શકતો. જો આ ધૃતરાષ્ટ્ર બહારથી તો આંધળો હતો પણ અંદરથી આંધળો. જો મનુષ્ય બહારથી ભલે અંધ હોય પણ જો અંદરથી એને અંતર ચક્ષુ હોય તો વાંધો આવતો નથી. ધૃતરાષ્ટ્ર બોલો, બહારથી પણ અંધ અને અંદરથી પણ એટલે એને કોઈ વિવેક નહોતો. એટલે ઈ કહેવા લાગ્યો કે હું આ મોહ છોડી શકતો નથી. ત્યાર પછી અક્રૂરજી મથુરા આવ્યા અને ધૃતરાષ્ટ્રના મનની દશા છે એ ભગવાન પાસે એને રજૂ કરી. આમ આ દશમ સ્કંદ છે એનો પૂર્વાર્ધ પૂરો થયો. હવે આપણે ઉત્તરાર્ધમાં પ્રવેશ કરીએ કે કંસને 2 પત્ની હતી, એનું નામ શું હતું? બોલો, તમે પણ થોડુંક બોલો એટલે ઊંઘ આવે નહીં. કંસની બંને પત્નીનું નામ શું હતું? અસ્તિ અને પ્રાપ્તિ. આ કંસ મરી ગયો એટલે બંને વિધવા થઈ અને એના પિતાનું નામ હવે એ વિધવા થઈ એટલે પોતાના પિતા જે જરાસંઘ છે ત્યાં ચાલી ગઈ અને કહેવા લાગી કે આ કૃષ્ણે અમારા પતિને મારી નાખ્યા છે એમ જરાસંઘ પાસે જઈને ફરિયાદ કરી. હવે જરાસંઘે સામું વેર લેવાનું નક્કી કર્યું. જરાસંઘે પોતાની વિધવા પુત્રીઓની વાત સાંભળી અત્યંત શોકથી એને ક્રોધ આવ્યો અને કીધું, યાદવો હવે આ પૃથ્વીને હું યાદવોથી શૂન્ય કરીશ એવો એને નિશ્ચય કર્યો અને 33 અક્ષોહિણી સેના લઈને મથુરા ઉપર ચડાઈ કરી. ભગવાન શ્રી કૃષ્ણે સૂર્યની સમાન 2 રથ સારથી સહિત અને યુદ્ધની સામગ્રી સહિત આકાશમાંથી ઉતાર્યા અને બલરામજીને કહ્યું કે એકમાં તમે આરૂઢ થાવ અને એકમાં ભગવાન આરૂઢ થયા. ભયંકર બંનેનું યુદ્ધ થયું. આ જરાસંઘને હરાવી દીધો, એનો રથ તૂટી ગયો અને એ ભાગી ગયો. ફરીથી તેને એ સેના લઈને મથુરા ઉપર ચડાઈ કરી. ભગવાને ફરીથી એને હરાવી દીધો. જરાસંઘ એટલે બોલો, સરા એટલે ગઢપણ અને સંઘ એટલે એનો સમૂહ. બોલો, ગઢપણ આવે એટલે એનો સમૂહ આવે છે ને, પગ વયા જાય છે, મોઢામાંથી દાંત વયા જાય છે, માથાના વાળ ધોળા થઈ જાય છે અને બોલો શું થાય છે? તો આ બધું થવા લાગે ત્યારે માનવું કે હવે જરાસંઘ આવી ગયો. તમે બહારથી ભલે ગમે એટલા યુવાન બનવા માટે પ્રયત્ન કરો, દાંત નવા નખાવો, વાળ રંગાવો,
નવા ઘૂંટણ નખાવો, પણ અંદરથી કાંઈ ગઢ પણ મટવાનું. બહારથી તમે બીજાને છેતરી શકશો, પણ અંદરથી બીજાને છેતરી શકવાના નથી. એટલે જરાસંધ આવે એટલે બધો સમૂહ આવે છે. જો આ શરીર શિથિલ થવા લાગે છે, ઇન્દ્રિયો બધી શક્તિહીન થઈ જાય, એટલે માનવું કે હવે જરાસંધ આવ્યો એટલે હવે આપણું આવ્યું છે. ત્યાર પછી આમ 17 વાર યાદવોની સાથે યુદ્ધ કર્યું અને ચડાઈ કરી. હવે 18મી વખત કાળિયા વન પણ મથુરામાં જોવામાં આવ્યો. એ પણ 1 કરોડની સેના લઈને એને ઘેરો નાખ્યો. શ્રી કૃષ્ણ બલરામજીને કહ્યું કે યાદવો ઉપર હવે મહાન વિપત્તિ આવવા વાળી છે. કાળિયા વનને આપણે ઘેરી લીધા અને જરાસંધ પણ આવશે, એટલે એવું આપણે આનાથી કંઈક બચવું જોઈએ. એટલે ભગવાને એવું વિચાર્યું કે જ્યાં કોઈ મનુષ્ય પ્રવેશ ન કરે ત્યાં આપણે નગર વસાવવું જોઈએ. એટલે આમ વિચારી સમુદ્રની મધ્યમાં 12 યોજન વિશાળ વાળું નગર રચ્યું અને એનું નામ શું રાખ્યું? દ્વારકા. પછી ભગવાને યોગ માયાથી બધા જ પૂર્વવાસીઓને દ્વારકા પહોંચાડી દીધા અને પોતે નગર બહાર નીકળી કાળિયા વનની સામે થયા. કાળિયા વન શ્રી કૃષ્ણને પકડવા માટે દોડ્યો. એટલે એ વખતે ભગવાન શ્રી કૃષ્ણ એક પર્વતની ગુફામાં ચાલ્યા ગયા. તેની પછવાડે કાળિયા વન પણ ગુફામાં ગયો. હવે ગુફાની અંદર એક પુરુષ સૂતેલો હતો, એટલે ભગવાને એનું પિતાંબર ઉપર ઓઢાડી દીધું. એટલે કાળિયા વનને થયું કે આ કૃષ્ણ સૂઈ ગયો છે. એને પાટું માર્યું, એ પુરુષ જાગ્યો, એની આંખમાંથી અગ્નિ નીકળી અને કાળિયા વન બળીને ભસ્મ થયો. હવે આ પરીક્ષિત રાજા કહે છે કે આ કાળિયા વનનો નાશ કરનાર એ પુરુષ કોણ હતો? ત્યારે સુખદેવજી કહે છે કે એ બીજો કોઈ નહીં, માનતાદા રાજાનો પુત્ર મુચુકુંદ હતો. અને દેવો અને અસુરોના સંગ્રામમાં તે દેવોની સહાયતા કરવા માટે ગયો હતો અને દેવોનો વિજય થયો. એટલે દેવો પાસે એને દેવોએ વરદાન માંગવાનું કીધું. એટલે આ મુચુકુંદે કે મને આ યુદ્ધની અંદર બહુ ઉજાગરો થયો છે, એટલે તમે એવું આપો કે મને જે જગાડે બળીને ભસ્મ થઈ જાય. એટલે આ કાળિયા વન છે એ બળીને ભસ્મ થઈ ગયો. અને પછી એને ગુફામાં એક તેજ જોયું. એ ભગવાન કૃષ્ણ એ જોયા અને ભગવાન શ્રી કૃષ્ણને પણ જોયા. અને ભગવાનને પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે ભગવાને જવાબ આપ્યો, જન્મ કર્મ વિધાનાની સંતિ મિંગ સહસ્રશ ન શંકંતે નું સંખ્યાતુ મનંત પાન્મયાપિ. કે મારા જન્મ કર્મ તો હજારો છે, તેનો કોઈ અંત નથી. હું તેની ગણના કરી શકું નથી. અને કોઈ પુરુષ કદાચ પૃથ્વી ઉપરના રજગણ ગણી શકે, પણ મારા જન્મ કર્મ ગુણ અને નામ એની કોઈ ગણતરી કરે એ કેમ નથી. મને વાસુદેવ કહે છે કંસ અને તેના દૂતો પ્રલંબાસુર વગેરે માર્યા. આ વખતે કાલિયાવન તારી દ્રષ્ટિથી બળીને ભસ્મ થઈ ગયો. તારા ઉપર હું કૃપા કરવા માટે આવ્યો છું. એટલે આ આવ્યો છું માટે તારે વર જોઈએ એ માગી લે. ત્યારે મુચુકુંદે કીધું કે આપ મારા ઉપર પ્રસન્ન હો તો હું એવું માંગુ છું કે મારા સંસારનો અંત આવે. ભગવાન તમારી બુદ્ધિ નિર્મળ અને ઉચ્ચ કોટીની અને બુદ્ધિ ઉચ્ચ કોટીની છે. તમને મારા અનપાયની ભક્તિ બની રહેશે. તમે આવતા જન્મમાં શ્રેષ્ઠ બ્રાહ્મણ ત્યાં જન્મ તમારો થશે અને તમને એ વખતે મારા કેવલ્ય સ્વરૂપની પ્રાપ્તિ થશે. મુચુકુંદ છે ભગવાનને પ્રણામ કરી બદ્રિકાશ્રમ ગયો. હવે આજ કહેવાય છે કે જૂનાગઢની અંદર નરસિંહ મહેતા થયા. ત્યાર પછી જરાસંઘ ફરીથી 23 અક્ષોની સેના લઈ મથુરા ઉપર ચડી આવ્યો. એ વખતે મનુષ્યની જેમ ભગવાન લીલા કરતા હોય એમ શ્રી કૃષ્ણ અને બલરામ જરાસંઘથી બીતા હોય પાસા પગ ભરવા લાગ્યા. જરાસંઘ તેની પાછળ દોડ્યો
એટલે બંને ભાઈઓ પ્રવર્ષણ એટલે ગિરનાર પર્વત ઉપર ચડી ગયા. જરાસંધે આ પર્વત ઉપર આગ લગાડી દીધી. ભગવાન છે એ પાછળથી સમુદ્રમાં દ્વારકામાં પહોંચી ગયા. હવે જરાસંધને એમ થયું કે આ બંને ભાઈ તો બળીને ભસ્મ થઈ ગયા છે. એટલે જરાસંધ છે એ પોતાની સેના લઈને ફરી પાછો એ મગધ દેશ પાછો આવ્યો. ત્યાર પછી આગળ હવે આગળની કથા છે એ ભગવાનની કૃપા. આનો તો કોઈ કથા અનંત બોલો હરિ અનંત હરિ કથા અનંત. તો આવતીકાલની કથા હવે આગળની કથા ભગવાનની કૃપા છે તો આવતીકાલે શ્રવણ કરીશું. અત્યારની કથા છે એ ભગવાનના ચરણ કમળમાં આપણે સમર્પણ કરીએ. ભગવાન બધાને સર્વ પ્રકારથી ચૂકે કરે અને પરમાત્માની પરમ ભક્તિ અર્પણ કરી જ્ઞાનના ભાગી બનાવી અને તમામ આ સંસારના દુઃખોમાંથી આપણા મુક્ત થઈને પરમાત્માનું જે અવ્યય શાશ્વત નિત્ય મોક્ષ પદ છે જે ભગવાને ગીતાના 15મા અધ્યાયમાં કીધું યદ્ગત્વાન નિવર્તન્તે તદ્ધામ પરમમ, મારું ધામ આ પ્રાપ્ત થયા પછી ક્યારે પાછું આવવું પડતું નથી. એવું પરમાત્માનું છે મોક્ષ પદ છે એના આપણે બધા ભાગીદાર બનીએ એવું પરમાત્માના ચરણ કમળોમાં પ્રાર્થના. સર્વેત્ર સુખિના સંતો સર્વે સંતો નિરામયઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તો મા કશ્ચિત દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ દેવની જય, સ્વામીજી મહારાજની જય, સનાતન ધર્મ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, બાલકૃષ્ણ લાલ કી જય, ભાગવત ભગવાન કી જય, આદ્ય જગત ગુરુ શ્રી શંકરાચાર્ય તીર્થરાજ પ્રયાગ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. ધન્ય છે પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય સ્વામીજી મહારાજ.